દુષ્કર્મ અને હત્યાના પડઘા ગાંધીનગર સિવિલના તબીબોએ કામનો બહિષ્કાર કર્યો છે। ડોક્ટર્સની સુરક્ષા માટે નિર્ણય ન થાય ત્યાં સુધી હડતાળ રાખવામાં આવશે। સિવિલમાં માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રહેશે। કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં તોડફોડનો વિરોધ, પોલીસ હોવા છતાં તોફાની તત્વો કેવી રીતે ઘૂસ્યા તે સૌથી મોટો પ્રશ્ન। 14 ઓગસ્ટે થયેલા ત્યાં આગળ જે બનાવ બન્યો છે કે પોલીસ કર્મીઓ હોવા છતાં આરજીકર મેડિકલ કોલેજમાં 1000 ઉપર જે મોબ અટેક થયો છે, 1000 ઉપર જે ગુંડાઓ ઘૂસી ગયેલા અને જે સેમિનાર રૂમમાં અને ત્યાં તોડફોડ મચાવી છે, ગર્લ્સ હોસ્ટેલમાં બી એ લોકો ઘૂસી ગયેલા અને બધા એવિડન્સીસ ટેમ્પર કરવાની જે ટ્રાય કરી છે એના પછી આખા ઇન્ડિયામાં એના કડવા પ્રતિસાદો મળ્યા છે અને એના અનુસંધાને ગઈકાલે અમારે ઇમરજન્સી મીટિંગ કરીને ઓલ જેડીએ ગુજરાત જે જુનિયર ડોક્ટર એસોસિએશન ગણી શકાય એમાંથી ઇન્ટર્ન ડોક્ટરો જે જુનિયર ડોક્ટર્સ છે અને સિનિયર ડોક્ટરો એ બધા જ ઇનડિફિનિટ પીરિયડ માટે જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં નિર્ણય નથી આવતો, જે એ લોકોની માંગણીઓ છે નથી સંતોષાતી ત્યાં સુધી નોન એસેન્શિયલ સર્વિસીસ એટલે કે ઓપીડી સર્વિસીસ, વોર્ડ સર્વિસીસ અને નોન ઇમરજન્સી ઓપરેશન્સ એ બંધ રાખવાનો નિર્ણય કરેલો છે। આજે સવારે 8 વાગ્યાથી એટલે કે 16 ઓક્ટોબર સવારે 8 વાગ્યાથી આ નિર્ણય કરેલો છે। वेस्ट बंगाल में आरजीकर मेडिकल कॉलेज में जो घटना हुई है उसके बाद वहाँ पे पुलिस प्रशासन और गवर्नमेंट उसके लिए प्रॉपर एक्शन लेने में नाकामयाब रही है। उसके बाद भी कहने के लिए कि पुलिस सेफ्टी और वो सब कुछ उनके रहते हुए जो 14 अगस्त को वहाँ पे एविडेंस टैंपर हुए हैं और बाकी चीजें वहाँ पे डॉक्टर्स पे जो अटैक हुआ है, सारे बिल्डिंग में जो तहस नहस की गई है, इसके अगेंस्ट में हम लोग यहाँ पर जमा हुए हैं स्ट्राइक करने के लिए कि हमें वर्क प्लेस सेफ्टी चाहिए और जो भी डॉक्टर पे जनरली भी जो इसके अलावा भी डॉक्टर के ऊपर कई सारे हमले होते हैं, आप देखते ही होंगे, तो उसके अगेंस्ट में हमें एक प्रॉपर एक्ट चाहिए।